So good morning everyone. In today's lecture we are going to see one special problem for simplex method in linear programming problem, that is unbounded problem, right? આજે આપણે એક સ્પેશિયલ કેસ જોવાના છે, બરાબર? જે આપણે સિમ્પ્લેક્સ મેથડથી ન્યુમેરિકલ સોલ્વ કરતા આવીએ છીએ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમના. તો એમાં આપણે આજે એક સ્પેશિયલ કેસ જોવાનો છે કે જે એમાં અનબાઉન્ડેડ સોલ્યુશન કોને કહેવાય તે આપણે જોવાના છે. આપણે ગ્રાફિકલ મેથડમાં ઓલરેડી એ જોઈ ગયા છે, but today we are going to see that in simplex method, right? That how to identify the unbounded problem. So let us start quickly. So first of all, one thing you need to keep in mind that, as we all know, that in simplex method, right, whenever you are going with the constraint that are having less or equals to, right, so to convert into equal to, we are using one slack variable, right? That is for example here, that is called as s1, right? That you need to remember. જ્યારે બી લેસ ઓર ઇક્વલ ટુ ટાઈપનો કન્સ્ટ્રેન્ટ હોય સિમ્પ્લેક્સ મેથડમાં, તો આપણે શું કરીએ છીએ, એક સ્લેક વેરિયેબલ એડ કરીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ એઝ s1. એક કન્સ્ટ્રેન્ટ હોય તો s1, બીજો કન્સ્ટ્રેન્ટ હોય તો એમાં s2, એ રીતે આપણે એડ કરીએ છીએ, બરાબર? સો આજે બી આપણે એવો જ એક પ્રોબ્લેમ જોવાના છે. લેટ અસ મૂવ ટુ નેક્સ્ટ સ્લાઇડ ફર્સ્ટ. હિયર in the screen what you are given is unbounded solution in simplex method, right? So here there is one small definition that says an unbounded solution is also a feasible solution, but it does not have any boundaries, right? Which means that the value of variables are infinite. Means here the solution is available, right? We are having the solution for the simplex method problem, but the solution is not bounded. Means the solution will be having infinite values, right? There is no definite value for the solution. તમારા સોલ્યુશનમાં ઇન્ફાઇનાઇટ વેલ્યુ તમારી સોલ્યુશનમાં આવી શકે, એમાં કોઈ ડેફિનેટ વેલ્યુ નથી, બરાબર? દેટ ઇઝ કોલ્ડ એઝ અનબાઉન્ડેડ સોલ્યુશન. અને એ સોલ્યુશન ફિઝિબલ તો છે, એને શું કહેવાય, ફિઝિબલ તો છે એટલે પોસિબલ તો છે સોલ્યુશન, બટ અનબાઉન્ડેડ છે. સો હિયર ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ there are two classification of solutions. One is bounded solution and another one is unbounded solution, right? So here what you are given is bounded solution means what, that is having an some exact value, બરાબર? બાઉન્ડેડ સોલ્યુશન કોને કહેવાય કે એને કોઈક એક્ઝેક્ટ વેલ્યુ હોય. જ્યારે અનબાઉન્ડેડ સોલ્યુશન કોને કહેવાય કે જેમાં ઇન્ફાઇનાઇટ વેલ્યુ હોય, બરાબર? ઇન્ફાઇનાઇટ સુધી તમે કંઈ કહી નહીં શકો કયું એનું સોલ્યુશન છે તે, બરાબર? બિકોઝ ઇટ ઇઝ હેવિંગ ઇન્ફાઇનાઇટ વેલ્યુઝ, બરાબર? સો ધ અનબાઉન્ડેડ સોલ્યુશન ઇઝ અ સિચ્યુએશન વેન ધ optimum feasible solution cannot be determined. Instead there are infinite many solution, બરાબર? આ સેન્ટેન્સ શું કહે છે કે ઓપ્ટિમમ ફિઝિબલ સોલ્યુશન આપણે નક્કી નહીં કરી શકીએ અથવા ડિસાઇડ નહીં કરી શકીએ, બરાબર? એના બદલે એને શું હોય કે ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન એને અવેલેબલ હોય. દેટ ઇઝ કોલ્ડ એઝ અનબાઉન્ડેડ સોલ્યુશન. તો આવો એક પ્રોબ્લેમ આજે આપણે જોઈએ, રાઈટ? સો લેટ અસ સ્ટાર્ટ. એન્ડ બિફોર ગોઈંગ ટુ દેટ, અગેન રિમાઇન્ડ યુ, લેસ ઓર ઇક્વલ્સ ટુમાં શું કરવાનું, એક સ્લેક વેરિયેબલ એડ કરવાનો, દેટ ઇઝ s1, બરાબર? પછી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટાઈપનો કન્સ્ટ્રેન્ટ હોય તો એક સરપ્લસ વેરિયેબલ ડિડક્ટ કરવાનો અને એક આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરવાનો. એ જ્યારે આપણે ન્યુમેરિકલ કરશું ત્યારે જોઈશું, બરાબર? અને જો ઇક્વલ ટુ ટાઈપનો કન્સ્ટ્રેન્ટ હોય પ્રોબ્લેમમાં તો ખાલી એક આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરવાનો. આ હંમેશા યાદ રાખજો તમે, બરાબર? લેસ ઓર ઇક્વલ્સ ટુ હોય એકલું તો એક સ્લેક વેરિયેબલ એડ કરવાનો. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ હોય કન્સ્ટ્રેન્ટમાં તો એક સરપ્લસ વેરિયેબલ ડિડક્ટ કરવાનો. અહીંયા સ્લેક નથી પણ સરપ્લસ વેરિયેબલ છે, SURPLUS, દેટ ઇઝ સરપ્લસ વેરિયેબલ, અને એક આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરવાનો. અને જો એકલું ઇક્વલ ટુ ટાઈપનો કન્સ્ટ્રેન્ટ હોય તમારા ડેટામાં તો ખાલી એક આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરવાનો. એ આપણે ન્યુમેરિકલ આવશે એટલે જોઈશું આ બે વસ્તુ. આજે આપણે આ જોવાનું છે. સો બીજી એક વસ્તુ કે વેન એવર ધ પ્રોબ્લેમ ઇઝ અબાઉટ મિનિમાઇઝેશન ટાઈપ, then you need to check Cj minus Zj greater than or equal to 0. આ યાદ રાખજો, બરાબર? આપણે ન્યુમેરિકલ ગણી ગયા છે મેક્સિમાઇઝેશન અને મિનિમાઇઝેશનના. એની અંદર જો પ્રોબ્લેમ મિનિમાઇઝેશન ટાઈપનો હોય તો Cj minus Zj greater than or equal to ચેક કરવાનું. એન્ડ ઇફ ધ પ્રોબ્લેમ ઇઝ મેક્સિમાઇઝેશન ટાઈપ, then you need to check Cj minus Zj less or equals to 0, બરાબર? આ યાદ રાખજો, બંનેમાં ઓપોઝિટ છે. તો ટુડે what we are going to do is, today we are going to see one maximization problem. So we need to check this Cj minus Zj less or equal to 0, right? In today's lecture we are going to see one maximization problem. So this second option you need to remember, Cj minus Zj less or equals to 0. So let us move to the problem. Here this is the data that you are given. Solve the
ફોલોઈંગ linear programming problem using simplex method. બરાબર, સિમ્પ્લેક્સ મેથડ તમને સોલ્વ કરવાનો કીધો છે. દેટ ઇઝ મેક્સિમાઇઝ z ઇઝ ઇક્વલ ટુ 3x1 પ્લસ 4x2 એવું કીધું છે તમને. બરાબર, અને આની અંદર કન્સ્ટ્રેન્ટ કેટલા આપ્યા છે? તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ x1 minus x2 less or equals to 1 and this is the second constraint minus x1 plus x2 less or equals to 2. બરાબર, તો અહીંયા તમને બે કન્સ્ટ્રેન્ટ આપ્યા છે, ફર્સ્ટ વન એન્ડ સેકન્ડ વન, અને ડિસિઝન વેરિયેબલ કેટલા છે? સોરી, so here decision variables are also 2, x1 and x2, right? so આ પ્રોબ્લેમનું કઈ રીતના સોલ્યુશન કરી શકીશું આપણે? તો જોઈએ આપણે here in next slide. Here you are given the maximization z, right? Now you need to convert this into a standard format. બરાબર, અને તમારે શું કરવાનું છે? સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં કન્વર્ટ કરવાનું છે. તો કેવી રીતના કરશો? તો એના માટે તમારે પહેલાં કન્સ્ટ્રેન્ટમાં જોવાનું. ધીઝ આર ટુ કન્સ્ટ્રેન્ટ. બરાબર, એ બંને લેસ ઓર ઇક્વલ ટુ ટાઈપના છે, તો બંનેમાં એક એક સ્લેક વેરિયેબલ જે છે તે એડ કરવો પડશે. બરાબર, s1 અને s2. તો અહીંયા શું કર્યું છે એ જુઓ. x1 minus x2 less or equals to 1 જે છે તેને આ રીતે લખ્યું છે, x1 minus x2 plus s1 is equal to 1. બરાબર, એક s1 એડ કરી દીધો છે અહીંયા, અને લેસ ઓર ઇક્વલ ટુ શેમાં કન્વર્ટ થઈ જશે? ઇક્વલ ટુમાં, કારણ કે લેફ્ટ હેન્ડ સાઈડ એ રાઈટ હેન્ડ સાઈડ કરતાં નાની છે, તો એમાં કંઈક એડ કરવું પડશે, એટલે આપણે એક સ્લેક વેરિયેબલ s1 એડ કર્યો. બરાબર, લાઇકવાઇઝ સેકન્ડ કન્સ્ટ્રેન્ટ છે માઇનસ x1 પ્લસ x2 લેસ ઓર ઇક્વલ ટુ 2, તો એમાં બીજો એક સ્લેક વેરિયેબલ એડ કરીશું, દેટ ઇઝ s2. એની અંદર હવે શું કરશું? તો એની અંદર માઇનસ x1 પ્લસ x2 પ્લસ s2 ઇઝ ઇક્વલ ટુ વોટ? ઇટ ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર, તો આ તમને મળી ગયું પાછું, જેમાં સ્લેક વેરિયેબલ્સ s2 એડ કર્યો. બરાબર, હવે એક વસ્તુ યાદ રાખજો કે આ બંને જે સ્લેક વેરિયેબલ છે તેની ઓબ્જેક્ટિવ ફંક્શન પર કોઈ અસર થવી જોઈએ નહીં. બરાબર, એટલે એને લીધે આપણે નવું જે ઓબ્જેક્ટિવ ફંક્શન લખીએ છીએ સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં, તેમાં 3x1 પ્લસ 4x2 પ્લસ 0 ઇન્ટુ s1 પ્લસ 0 ઇન્ટુ s2 લખીએ છીએ. બરાબર, આ ધ્યાનમાં રાખજો. કન્સ્ટ્રેન્ટમાં બંનેના કોફિશિયન્ટ 1 1 છે, પણ એની અસર ઓબ્જેક્ટિવ ફંક્શન એટલે કે z પર થવી જોઈએ નહીં, તો એને લીધે આપણે શું કરીએ છીએ? બંનેના કોફિશિયન્ટ 0 0 લખીએ છીએ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં. બરાબર, s1 અને s2 આપણા ઇનિશિયલ બેસિક ફિઝિબલ સોલ્યુશન છે, અને x1 અને x2 એ આપણા ડિસિઝન વેરિયેબલ છે. બરાબર, તો આ રીતે તમારું આ સ્ટાન્ડર્ડ ફોર્મેટ મળી ગયું. આ જે નીચે લખ્યું છે તે તમારું સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે. નાઉ ફ્રોમ ધી સ્ટાન્ડર્ડ ફોર્મેટ યુ નીડ ટુ મેક વન ટેબલ. બરાબર, તમારે હવે ટેબલ બનાવવું પડશે. તો ટેબલ કઈ રીતે બનાવશો? તો એના માટે લેટ અસ મૂવ ટુ નેક્સ્ટ સ્લાઇડ. હિયર યુ નીડ ટુ રિમેમ્બર ટેબલમાં શું શું લખવાનું. તો એક રો જે હશે તે સીજેની હશે, બીજી જે હશે તે બીજી બે કોલમ બનાવવાની, બેસિક વેરિયેબલ અને કોફિશિયન્ટ ઓફ બેસિક વેરિયેબલ. જનરલી આપણે આ સીજે ઉપર લખીએ છીએ. બરાબર, આ સીજે જે છે તે ઉપર લખીએ છીએ અને બેસિક વેરિયેબલ નીચે લખવાનું. હવે આમાં આ લોકોએ ઓપોઝિટ કર્યું છે, તો એ કઈ રીતે કરશું તે જાણીએ. પહેલાં સીજે વાળી રોમાં શું લખવાનું? તો એમાં તમારે હિયર આ બતાવ્યું છે અહીંયા, સીજે વાળી જે રો છે તેમાં કોફિશિયન્ટ લખવાના છે. શેમાં જોવાના? ઓબ્જેક્ટિવ ફંક્શનમાં. તો અહીંયા જુઓ 3 4 0 અને 0 એ આપ્યા છે, તે તમારે અહીંયા લખી દેવાના, 3 4 0 અને 0. બરાબર, અને એની સાથે જે વેરિયેબલ મલ્ટીપ્લાય કર્યા છે આ બે ડિસિઝન વેરિયેબલ x1 x2 s1 અને s2. બરાબર, જે તમારા ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન છે એ બધા એની ઉપર લખી દીધા. 3 સાથે x1, 4 સાથે x2, 0 સાથે s1 અને 0 સાથે s2. બરાબર, આ તમે લખી દીધા, જે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં જોઈને જ લખવાનું છે. બરાબર, એના પછી નેક્સ્ટ સ્ટેપ બીજું જે શું કરવાનું છે, દેટ ઇઝ બે કોલમ બનાવવાની છે, એક બેસિક વેરિયેબલની કોલમ અને આ કોફિશિયન્ટ ઓફ બેસિક વેરિયેબલ. તો અહીંયા બેસિક વેરિયેબલની કોલમમાં શું લખવાનું છે? જે વેરિયેબલ તમે ઇનિશિયલ એડ કર્યા છે તે, એટલે s1 અને s2. તો અહીંયા તમે શું લખશો? s1 અને અહીંયા s2 લખશો. બરાબર,
અને એના કોફિશિયન્ટ તમારે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં જોવાના છે 0 અને 0 છે, તો તમારે અહીંયા કોફિશિયન્ટ ઓફ બેસિક સોલ્યુશનમાં 0 અને 0 લખવાનું, બરાબર. તો અહીંયા તમારું આવી ગયું આ 0 ઇન S1 અને અહીંયા 0 અને S2, બરાબર. એ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં જોઈને લખવાનું. એના પછી નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું છે, આ બંને રો તમારે ફિલઅપ કરવાની છે, બરાબર. તો આ બંને રો કઈ રીતે ફિલઅપ કરશો, તો એના માટે ફર્સ્ટ રો જે છે એના માટે તમારે ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ જોવાનું. તો ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટમાં જે કોફિશિયન્ટ છે તે લખવાના છે. x1 નો કોફિશિયન્ટ કયો છે, તો 1 છે. પછી અહીંયા x2 નો કોફિશિયન્ટ કયો છે, -1 છે. પછી અહીંયા S1 નો કોફિશિયન્ટ કયો છે, 1 છે. S2 નો કોફિશિયન્ટ અહીંયા કયો છે, S2 નો કોફિશિયન્ટ નથી, અહીંયા S2 નથી એટલે અહીંયા 0 લખવું પડશે, બરાબર. એવી જ રીતે સેકન્ડ રોમાં લખશું, અહીંયા 1 -1 1 અને 0 આવશે અને સોલ્યુશન 1 છે તો અહીંયા 1 આવશે. એ રીતના સેકન્ડ રો જે છે તે જોઈશું. તો અહીંયા -1 છે, 1 છે, -1 1, S1 નથી સેકન્ડ કન્સ્ટ્રેન્ટમાં તો S1 માં 0 આવશે અને S2 છે તો S2 નો કોફિશિયન્ટ 1 આવશે અને સોલ્યુશન જે છે તે 2 છે, બરાબર. તો આ રીતે તમારી ટેબલ બનશે. આ જુઓ મેં બતાવ્યું છે, બરાબર. આ રીતે તમારું ટેબલ બનશે. નાઉ નેક્સ્ટ સ્ટેપ ઇઝ વોટ યુ નીડ ટુ ડુ ઇઝ યુ નીડ ટુ કેલ્ક્યુલેટ ZJ, બરાબર. ZJ કેલ્ક્યુલેટ કરવાનું છે. અહીંયા આ ZJ કઈ રીતના કેલ્ક્યુલેટ કરશો એના માટે મેં એક મેથડ બતાવેલી, 0 × 1 પ્લસ 0 × -1 that will be 0. એવી જ રીતના 0 × -1 પ્લસ 0 × 1 એવી જ that is 0. અહીંયા બધા બંને 0 જ છે તો એની સાથે તમે કંઈ બી મલ્ટીપ્લાય કરશો 0 0 જ આવશે. તો હિયર અગેન 0, હિયર અગેન 0, બરાબર. તો આ રીતે તમારું આવી જશે, બધા 0 0 વેલ્યુ આવી જશે, બરાબર. ZJ ની એ રીતના જે 0 × 1 પ્લસ 0 × 0 કરશું પાછું 0 આવશે. એ જ રીતના 0 × 0 પ્લસ 0 × 1 કરશું પાછું 0 આવશે, બરાબર. આ રીતે તમારી ZJ ની વેલ્યુ 0 આવી ગઈ. હવે નેક્સ્ટ સ્ટેપ યુ નીડ ટુ ડુ ઇઝ હેલો સર, હેલો. યસ પ્લીઝ. હા સર, આ S1 ને S2 જરીક સમજાવો ને, સમજ નહીં પડી. આમ 1 -1 પછી એક કેમ મૂક્યો પહેલી લાઈનમાં? લેટ મી એક્સપ્લેન ઇટ. S1 યસ યસ. જો 1 અને -1 છે, બરાબર, એ અહીંયા જોઈને લખ્યો છે. અહીંયા આ x1 નો 1 છે અને x2 નો -1 છે તે અહીંયા લખી દીધો, બરાબર. અહીંયા એના પછી તમારે S1 અને S2 માટે જોવાનું છે તો એ કન્સ્ટ્રેન્ટમાં જોવાનું છે. આ કન્સ્ટ્રેન્ટમાં ફર્સ્ટ રોમાં જોવાનું છે. તો આમાં S1 ના કોએફિશિયન્ટ કયો છે, અહીંયા 1 છે, અહીંયા, બરાબર. તો એ 1 અહીંયા આપણે લખી દીધો અહીંયા, બરાબર. અને S2 જે છે તે ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટમાં S2 નથી, અહીંયા S2 છે જ નહીં, બરાબર, ખાલી S1 S2 જે છે તે અહીંયા ઓકે ઓકે સર, બરાબર. ઓકે સર, એટલે સેકન્ડ થેન્ક યુ. S2 માં 1 આવશે અને S1 નથી એટલે અહીંયા 0 આવી, બરાબર. આગળ જોઈએ. અહીંયા ZJ આપણે કેલ્ક્યુલેટ કરી લીધું, બરાબર. આ મલ્ટીપ્લાય કરીને 0 × 1 પ્લસ 0 × 1 એ રીતના અહીંયા બધા 0 જ છે તો આખું 0 જ આવી જશે. તો ZJ શોધી લીધા. નાઉ નેક્સ્ટ સ્ટેપ ઇઝ યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ CJ - ZJ. નેક્સ્ટ સ્ટેપ આ CJ - ZJ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો CJ વાળી રો કઈ છે, ધીસ ઇઝ ધ CJ એન્ડ વોટ ઇઝ ZJ, આ ZJ છે, બરાબર. તો CJ - ZJ કઈ રીતના થશે, 3 - 0 that will be 3, then 4 - 0 that will be 4, 0 - 0 that will be 0 and 0 - 0 that will be 0. તો CJ - ZJ આપણું આવી ગયું. now you need to check is this is the maximization type problem, બરાબર. તમને યાદ કરાવી દઉં તો મેક્સિમાઇઝેશન ટાઈપના પ્રોબ્લેમમાં CJ - ZJ ની વેલ્યુ લેસ ઓર ઇક્વલ ટુ 0 હોવી જોઈએ, એ તમારે ચેક કરવાનું. તો આ મેક્સિમાઇઝેશન પ્રોબ્લેમમાં CJ - ZJ કેવો હોવું જોઈએ, લેસ ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો આપણે ઓપ્ટિમલ સોલ્યુશન પર પહોંચ્યા છે એવું કહેવાય, નહીં તો આપણને સોલ્યુશન મળ્યું નથી એવું કહેવાય, બરાબર. તો અહીંયા આપણે ચેક કરીએ, CJ - ZJ લેસ ઓર ઇક્વલ ટુ 0 છે, આ લેસ ઓર ઇક્વલ ટુ 0 છે, નથી. 4 ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 0, રોંગ. 0 ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 0, કરેક્ટ. 0 ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 0, કરેક્ટ, બરાબર. તો અહીંયા બે જગ્યાએ અહીંયા પ્રોબ્લેમ આવે છે જે લેસ ઓર ઇક્વલ ટુ 0 નથી. એનો મતલબ કે આપણે નવું ટેબલ બનાવવું પડશે.
બરાબર, સોલ્યુશન માટે. તો નવું ટેબલ બનાવવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે કે કી કોલમ સિલેક્ટ કરવી પડશે. સૌથી પહેલાં કી કોલમ સિલેક્ટ કરતા હતા આપણે, તો કી કોલમ કેવી રીતના સિલેક્ટ કરવાની, તો સીજે માઇનસ ઝેડજેની વેલ્યુ જે છે આ બધી, તેમાંથી મેક્સિમમ વેલ્યુ સિલેક્ટ કરવાની, આ બધી વેલ્યુમાંથી. તો 3, 4, 0 અને 0માંથી મેક્સિમમ વેલ્યુ કઈ છે, તો 4 છે. તો આ 4 જે છે તે તમારી કી કોલમ બની જશે. તો ધીસ વિલ બી યોર કી કોલમ. બરાબર, આ કી કોલમ બની ગઈ. એટલે નેક્સ્ટ ટેબલમાં આ કી કોલમનો જે વેરિયેબલ કયો છે x2, તે x2 નેક્સ્ટ ટેબલમાં એડ થશે. બરાબર, કી કોલમનો જે વેરિયેબલ હોય તે એડ થશે. પણ કોની જગ્યાએ એડ થશે, તો એ જાણવા માટે આપણે કી રો ફાઇન્ડ કરવી પડે. તો કી રો કેવી રીતના ફાઇન્ડ થશે, તો લેટ અસ ગો ફોર રેશિયો. આ કી કોલમ કેવી રીતના ફાઇન્ડ થઈ તે ખબર પડી કે મેક્સિમમ વેલ્યુ શોધવાની. બરાબર, સીજે માઇનસ ઝેડજે માંથી. હવે કી રો ફાઇન્ડ કરવા માટે આપણે રેશિયો ફાઇન્ડ કરવો પડશે. હવે રેશિયો કેવી રીતના ફાઇન્ડ થશે, તો એના માટે જોવાનું કે ફર્સ્ટ રો માટે આ સોલ્યુશન જે છે તે સોલ્યુશન ડિવાઇડેડ બાય કી કોલમનો જે એલિમેન્ટ છે એ લાઇનમાં તે, એટલે 1 ડિવાઇડેડ બાય -1 એટલે કેટલું આવશે, -1. અહીંયા લખ્યું છે. બરાબર, એવી જ રીતે સેકન્ડ રો માટે આ 2 ડિવાઇડેડ બાય આ 1 કી કોલમનો એલિમેન્ટ એટલે કેટલું આવશે, 2. બરાબર, આ રેશિયો ફાઇન્ડ કર્યો આપણે. બરાબર, હવે કી રો ફાઇન્ડ કરવા માટે આપણે એવો નંબર પકડવાનો છે જે મિનિમમ પોઝિટિવ હોય. બરાબર, આ બે વેલ્યુ જે છે તેમાંથી મિનિમમ પોઝિટિવ વેલ્યુ કઈ છે, તો -1 અને 2માં -1 જે છે તે મિનિમમ તો છે પણ પોઝિટિવ નથી. બરાબર, તો એ નહીં ચાલે. બટ વી આર હેવિંગ 2. બરાબર, -1 અને 2માં 2 જે છે તે મિનિમમ અને પોઝિટિવ બંને છે. બરાબર, -1 જે રૂટ નેગેટિવ વેલ્યુ હોય તેને તો આપણે કન્સિડર કરવાની જ નથી, કારણ કે આપણે પોઝિટિવ વેલ્યુ જોવાની છે. તો આ -1ને આપણે કન્સિડર કરવાનો નથી, પણ 2 જે છે તેને કન્સિડર કરી શકીએ. તો 2 વાળી જે રો છે દેટ વિલ બી યોર કી રો. બરાબર, અહીંયા જે માર્ક કરીને બતાવી છે તે, આ તમારી કી રો બની જશે. અને કી કોલમ તો સિલેક્ટ કરેલી જ છે, અને એ બંનેનો જે ઇન્ટરસેક્શન છે 1, દેટ વિલ બી યોર કી એલિમેન્ટ. બરાબર, આ તમને આવડી જવું જોઈએ. કી કોલમ પહેલાં સિલેક્ટ કરવાની, એના પછી કી રો સિલેક્ટ કરવાની, અને પછી એનો ઇન્ટરસેક્શન જે છે તે કી એલિમેન્ટ. તો એનો મતલબ કે નેક્સ્ટ ટેબલ બનાવશું એમાં x2 જે વેરિયેબલ છે તે એડ થશે. કોના બદલે, આ કી રોનો વેરિયેબલ x2 છે તેના બદલે. નેક્સ્ટ ટેબલ જે બનાવશું તેમાં ધીસ x2 વિલ બી એડેડ ઇન ધ પ્લેસ ઓફ ધીસ s2. બરાબર, એ એડ થશે તમારો. તો લેટ અસ મૂવ ટુ નેક્સ્ટ સ્લાઇડ. હિયર અહીંયા તમને બતાવ્યું છે કે આ 1 જે છે તે શું છે, કી એલિમેન્ટ છે. નાઉ ટુ મેક ધ નેક્સ્ટ ટેબલ વોટ વી આર ડુઈંગ ઇઝ, નવું ટેબલ બનાવવા માટે આપણે શું કરીએ છીએ, તો સૌથી પહેલાં ધ્યાન રાખજો કે આ જે કી રો જે છે એની નવી વેલ્યુ બનાવવા માટે આપણે શું કરીએ છીએ, તો વી આર મેકિંગ ધ કી એલિમેન્ટ એઝ 1. આ જે કી એલિમેન્ટ જે છે તેને 1 બનાવવાની ટ્રાય કરવાની. બરાબર, અહીંયા જે બી નંબર હોય તેને આપણે 1 બનાવવાની ટ્રાય કરવાની છે. તો 1 બનાવવા માટે શું કરવાનું, કે જે નંબર હોય તેને પોતાના વડે ડિવાઈડ કરશો એટલે એ નંબર 1 બની જશે. બરાબર, અહીંયા ઓલરેડી 1 જ છે તો એને આપણે પાછું 1 થી ડિવાઈડ કરીશું. બરાબર, ધારો કે અહીંયા કી એલિમેન્ટમાં 2 હતે તો 2 થી ડિવાઈડ કરતે બધા એલિમેન્ટને, આખી રોને 2 થી ડિવાઈડ કરતે, પણ અહીંયા શું છે 1 જ છે. તો કી રોની નવી વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આ જે છે તે જૂનું ટેબલ છે, આ જે છે તે જૂનું ટેબલ છે, ઓલ્ડ ટેબલ છે, અને નીચે જે છે તે ન્યૂ ટેબલ છે. બરાબર, તો એમાં આપણે નવી વેલ્યુ ફાઇન્ડ કરવા માટે કી રોમાં શું કરવાનું, તો કી એલિમેન્ટને 1 બનાવવાની ટ્રાય કરવાની, અને આખી રોને કી એલિમેન્ટથી ડિવાઈડ કરી દેવાની. તો અહીંયા કી એલિમેન્ટ કેટલો છે, 1. તો અહીંયા -1 ડિવાઇડેડ બાય 1 કરશું એટલે -1 જ આવશે. 1 ડિવાઇડેડ બાય 1 કરશું એટલે 1 જ આવશે. 0 ડિવાઇડેડ બાય 1 એટલે 0 આવશે. 1 ડિવાઇડેડ બાય 1 એટલે 1 આવશે. અને 2 ડિવાઇડેડ બાય 1 એટલે 2 આવશે. બરાબર, ઇન શોર્ટ તમારે આખી રોને કી એલિમેન્ટથી ડિવાઈડ કરવાની, પણ શેમાં, ખાલી કી રોમાં જ. કી રોમાં નવી વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આખી રોને કી એલિમેન્ટથી ડિવાઈડ કરવાની. હવે તમારે કી રો સિવાયની જે રો છે એમાં નવી વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો યુ નીડ ટુ ગો વિથ ધીસ ફોર્મ્યુલા, દેટ ઇઝ ન્યૂ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ વેલ્યુ માઇનસ કોરસ્પોન્ડિંગ રો વેલ્યુ ઇન્ટુ કોરસ્પોન્ડિંગ કોલમ વેલ્યુ ડિવાઇડેડ બાય કી એલિમેન્ટ. બરાબર, આ ધ્યાન રાખજો. આપણે આ જે નવી વેલ્યુ ફાઇન્ડ કરી તે ખાલી કી રો માટે ફાઇન્ડ કરી છે, કી એલિમેન્ટથી ડિવાઈડ કરીને. બરાબર, એના સિવાયની બીજી રો એટલે કઈ, આ
આ જે કી રો સિવાયની રોની નવી વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો એના માટે શું કરવાનું, તો એના માટે તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવો પડશે, બરાબર. ન્યૂ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ વેલ્યુ માઇનસ કોરસ્પોન્ડિંગ રો વેલ્યુ ઇન્ટુ કોરસ્પોન્ડિંગ કોલમ વેલ્યુ ડિવાઇડેડ બાય કી એલિમેન્ટ. હું તમને એક્ઝામ્પલ લઈને બતાવું, બરાબર. એક્ઝામ્પલ લઈને બતાવું એટલે તમને ખબર પડશે. ધારો કે આપણે આ જૂનું ટેબલ છે, પાછું યાદ કરી દઉં, આ જૂનું ટેબલ છે અને આ નવું ટેબલ છે. તો નવા ટેબલ, આ જૂના ટેબલ પરથી નવી વેલ્યુ ફાઇન્ડ કરવી છે. ધારો કે આ 1 ની નવી વેલ્યુ ફાઇન્ડ કરવી છે આપણે, બરાબર. તો આપણે શું કરવું પડશે, ફોર્મ્યુલા ઇઝ ઓલ્ડ વેલ્યુ, અહીંયા ઓલ્ડ વેલ્યુ કઈ છે 1, તો 1 માઇનસ કોરસ્પોન્ડિંગ રો વેલ્યુ કઈ છે, તો એની બાજુમાં જે કી રો હોય તેનો એલિમેન્ટ જોવાનો. તો એની બાજુમાં કી રો નો એલિમેન્ટ કયો છે -1, તો અહીંયા -1 આવશે ઇન્ટુ કોરસ્પોન્ડિંગ કોલમ એલિમેન્ટ. હવે એની બાજુમાં કી કોલમ કઈ છે, એ બી છે -1, આઈ આ જે છે તે -1, તો અગેન -1 ડિવાઇડેડ બાય કી એલિમેન્ટ કયો છે, તો કી એલિમેન્ટ તમારો 1 છે. તો આનો આન્સર શું આવશે, આ માઇનસ માઇનસ છે તે પ્લસ થઈ જશે અને 1 - 1 બરાબર શું આવશે 0 બની જશે. તો આ જે 0 જે આવ્યો તે આપણે ક્યાં લખ્યો છે, હિયર ઇન ન્યૂ ટેબલ, બરાબર. એટલે આપણે આ જૂની જે વેલ્યુ હતી 1 તેની નવી વેલ્યુ ફાઇન્ડ કરી અને નવી વેલ્યુ આવી 0, બરાબર, ફોર્મ્યુલામાં મૂકીને. તો એવી જ રીતના હજુ એક એક્ઝામ્પલ એને સમજાવું એટલે તમને ખબર પડે. ધારો કે આપણે આ 1 ની નવી વેલ્યુ ફાઇન્ડ કરવી છે, બરાબર. તો 1 ની નવી વેલ્યુ ફાઇન્ડ કરવા માટે ઓલ્ડ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ વેલ્યુ આ 1 જ છે, બરાબર, માઇનસ કોરસ્પોન્ડિંગ રો એલિમેન્ટ. કોરસ્પોન્ડિંગ રો એલિમેન્ટ કયો છે, આની સાથેનો કોરસ્પોન્ડિંગ રો એલિમેન્ટ ઇઝ 0, બરાબર, ઇન્ટુ કોરસ્પોન્ડિંગ કોલમ એલિમેન્ટ કયો આવશે, કોરસ્પોન્ડિંગ કોલમ એલિમેન્ટ -1, બરાબર, ડિવાઇડેડ બાય કી એલિમેન્ટ. આનો આન્સર શું આવશે, આનો આન્સર આવશે 1, બરાબર. અહીંયા એકચ્યુઅલી અહીંયા આનો આન્સર શું આવવો જોઈએ, 1 આવવો જોઈએ. 1 માઇનસ આ ઓલ્ડ વેલ્યુ છે, બરાબર, -0, 0 એટલે કોરસ્પોન્ડિંગ રો એલિમેન્ટ અને કોરસ્પોન્ડિંગ કોલમ એલિમેન્ટ આ -1 છે ડિવાઇડેડ બાય 1. તો 1 માઇનસ આ 0 થાય ડિવાઇડ મલ્ટીપ્લાય થાય એટલે 0 આવશે. તો 1 - 0 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ 1 જે છે તે ક્યાં લખ્યો છે આપણે, અહીંયા, બરાબર. તો આ જે છે તેની નવી વેલ્યુ પાછી 1 જ આવી. એવી જ રીતના આ ચારે ચારની નવી વેલ્યુ ફાઇન્ડ કરવાની, બરાબર. અને સાથે આ સોલ્યુશનની બી જે તમને મળશે અને તમને નવી વેલ્યુ બધાની મળશે એટલે તમારું આ જે છે તે આખું નવું ટેબલ તમારી પાસે બની જશે. આ તમે જાતે કરશો તો જ ખ્યાલ આવશે. આજે હું તમને 2 ન્યુમેરિકલ આપવાના છું જે તમારે જાતે કરવાના છે, જાતે કરશો તો જ ખ્યાલ આવશે, એના વગર ખ્યાલ નહીં આવે, બરાબર. તો પ્રેક્ટિસ કરજો. તો આજે પહેલા સોલ્વ કરીએ પછી બીજી વાત કરીએ. તો નાવ યુ નીડ ટુ કેલ્ક્યુલેટ ZJ. હવે તમારે શું કરવાનું છે, ZJ કેલ્ક્યુલેટ કરવાનું છે. અને બીજી એક વાત કહેતા હું ભૂલી ગયો કે અહીંયા તમે માર્ક કર્યું હશે કે આ કી કોલમ છે તેનો x2 એલિમેન્ટ એડ થઈ ગયો છે, ક્યાં, અહીંયા જુઓ, આ x2 એલિમેન્ટ એડ થઈ ગયો છે કોની જગ્યાએ, આ s2 ની જગ્યાએ. આ s2 ની જગ્યાએ તમારો x2 એડ થઈ ગયો છે, આ s2 નીકળી ગયો, બરાબર. કી રો નો જે એલિમેન્ટ હોય તે નીકળી જાય અને કી કોલમ જે છે તેનો એલિમેન્ટ x2 અહીંયા એડ થઈ જાય અને એનો કોએફિશિયન્ટ તમારે x2 નો કોએફિશિયન્ટ કેટલો છે, અહીંયા 4 છે. તો એ 4 અહીંયા તમે લખી દીધો, બરાબર. આ ધ્યાન રાખજો, આ ચેન્જ કરવાનું, બરાબર. નાવ વી નીડ ટુ કેલ્ક્યુલેટ ZJ. તો ZJ કેલ્ક્યુલેટ કરવામાં 0 * 0 પ્લસ 4 * -1, બરાબર, આ બંનેની વચ્ચે પ્લસ છે, દેટ વિલ બી -4. પછી 0 * 0 પ્લસ 4 * 1, દેટ વિલ બી 4. 0 * 1 પ્લસ 4 * 0, દેટ વિલ બી 0. અને 0 * 1 પ્લસ 4 * 1, દેટ વિલ બી 4, બરાબર. આ રીતે તમારું આવશે. આ ZJ તમારો આવી ગયો. નેક્સ્ટ સ્લાઇડમાં આ ZJ આવી ગયો. નાવ યુ નીડ ટુ કેલ્ક્યુલેટ CJ - ZJ. પાછું તમારે શું કેલ્ક્યુલેટ કરવાનું, યુ નીડ ટુ કેલ્ક્યુલેટ CJ - ZJ. તો CJ વાળી રો કઈ છે, આ જે છે તે તમારી CJ વાળી રો, બરાબર. તો CJ 3 માઇનસ -4, 3 - -4 એટલે કેટલા થશે, 3 + 4 એટલે 7 આવશે. 4 - 4, that will be how much, 0. 0 - 0, that will be how much, 0. 0 - 4, that will be how much,
-4, બરાબર. તો આ રીતે તમારી CJ - ZJ ની વેલ્યુ આવી ગઈ. હવે તમારે ચેક શું કરવાનું કે CJ - ZJ લેસ ઓર ઇક્વલ ટુ 0 છે કે નહીં, બરાબર. તો એમાં ચેક કરવામાં તમને ખબર પડશે કે અહીંયા જુઓ બધી વેલ્યુ, આ 7 લેસ ઓર ઇક્વલ ટુ 0 છે તો ના, 0 લેસ ઓર ઇક્વલ ટુ 0 છે, કરેક્ટ, 0 લેસ ઓર ઇક્વલ ટુ 0, કરેક્ટ, -4 લેસ ઓર ઇક્વલ ટુ 0, કરેક્ટ. એ ખબર પડી ગઈ. પણ 7 જે છે તે પ્રોબ્લેમ છે અહીંયા, કારણ કે લેસ ઓર ઇક્વલ ટુ 0 નથી, બરાબર. તો એનો મતલબ તમારે નવું ટેબલ બનાવવું પડશે, અને નવું ટેબલ બનાવવું હોય તો વોટ યુ નીડ ટુ ડુ ઇઝ યુ નીડ ટુ સિલેક્ટ ધ કી કોલમ. પહેલા તમારે શું કરવું પડશે, કી કોલમ સિલેક્ટ કરવી પડશે. હવે કી કોલમ સિલેક્ટ કરવા માટે શું કરવાનું, તો મેક્સિમમ વેલ્યુ તમારે શોધવાની. તો આ 4 એ 4માં મેક્સિમમ વેલ્યુ કઈ છે, 4 માં મેક્સિમમ વેલ્યુ જે છે તે 7 છે, બરાબર. તો આ તમારી કી કોલમ બની જશે, બરાબર. કી કોલમ તો સિલેક્ટ થઈ ગઈ. હવે કી કોલમ સિલેક્ટ કર્યા પછી તમારે બીજું શું સિલેક્ટ કરવું પડશે. કી કોલમ સિલેક્ટ કરી એટલે ખબર પડે કે આ x1 જે છે તે એન્ટર થશે નેક્સ્ટ ટેબલમાં. નેક્સ્ટ ટેબલ બનાવશું તેમાં x1 એન્ટર થશે, બરાબર. હવે એના કોના બદલે એન્ટર થશે x1, તો એ લિવિંગ વેરિયેબલ ફાઇન્ડ કરવા માટે તમારે કી રો ફાઇન્ડ કરવી પડે. અને કી રો ફાઇન્ડ કરવા તમારે શું કરવું પડે, તો ભાઈ રેશિયો ફાઇન્ડ કરવો પડે. પાછું એ જ પ્રોસેસ, રેશિયો ફાઇન્ડ કરવો પડશે, બરાબર. તો રેશિયો કેવી રીતના ફાઇન્ડ થશે, તો એના માટે આ સોલ્યુશનનું જે વેલ્યુ છે તે ડિવાઇડેડ બાય જે કી કોલમની વેલ્યુ હોય એ લાઈનમાં તે કરવાની. તો 3/0 કેટલા આવે એ મને કહેવું. 3/0 કેટલા થાય એ કહેજો, આન્સર આપો. ઇન્ફિનિટી. યસ, કોઈ બી વસ્તુને તમે ઇન્ફાઇનાઇટથી ડિવાઈડ કરશો, 0થી ડિવાઈડ કરશો એટલે શું આવશે, ઇન્ફાઇનાઇટ આન્સર આવશે. લાઇકવાઇઝ 2/-1 કરશો તો શું આવશે, -2, બરાબર. આ આવી ગયું. હવે આમાંથી તમારે કી રો માટે સિલેક્ટ કરવું હોય તો કોને સિલેક્ટ કરશો એ કેવું મને. આ બે રેશિયો મળ્યા. હવે આપણે મિનિમમ પોઝિટિવ વેલ્યુ જોઈએ છે, મિનિમમ પોઝિટિવ વેલ્યુ જોઈએ છે. તો આ બેમાંથી કોને સિલેક્ટ કરવી જોઈએ કી રો માટે. કી કોલમ તો સિલેક્ટ થઈ ગઈ, આ x1 એન્ટરિંગ વેરિયેબલ મળી ગયો, પણ આ બેમાંથી કયો બહાર નીકળશે એ સિલેક્ટ કરવા માટે કી રો સિલેક્ટ કરવી પડશે. તો આ બે વેલ્યુ છે ઇન્ફિનિટી અને -2, એમાંથી કોને સિલેક્ટ કરવું પડશે એ મને આન્સર આપો. તમારા માઇન્ડમાં જે આવે તે આન્સર આપો. ઇન્ફાઇનાઇટ અને -2 માંથી કોને સિલેક્ટ કરીએ કી રો સિલેક્ટ કરવા માટે. -2. નો, -2 સિલેક્ટ નહીં થાય, કારણ કે આપણને મિનિમમ પોઝિટિવ વેલ્યુ જોઈએ છે. -2 પોઝિટિવ નથી, બરાબર. હવે આ બંને વેલ્યુમાં પ્રોબ્લેમ શું થાય છે કે એક જે છે તે મિનિમમ તો છે પણ પોઝિટિવ નથી, બરાબર. અને ઇન્ફાઇનાઇટ જે છે તે પોઝિટિવ તો છે પણ એ મિનિમમ નથી, બરાબર. ઇન્ફાઇનાઇટ એટલે બહુ મોટું થઈ ગયું, જેનો કોઈ લિમિટ જ નથી. તો આનો મતલબ કે આપણને કી કોલમ તો મળી ગઈ, આ જે મેં બતાવી છે તે, પરંતુ કી રો જે સિલેક્ટ કરીએ છીએ આપણે, તેમાં આપણે ઇન્ફાઇનાઇટ અને -2 માંથી કોઈ બી એકને સિલેક્ટ કરવા કેપેબલ નથી. એનો મતલબ કે કયો વેરિયેબલ નીકળે છે નેક્સ્ટ ટેબલમાં, બરાબર. આ x1 તો એન્ટર થશે, આ વેરિયેબલ એન્ટર થશે, પણ એને બદલે કોના બદલે એન્ટર થશે, તો એ વેરિયેબલ ડિસાઇડ કરવા માટે આપણે કી રો જે છે, કી રો, લેટ મી રાઇટ હિયર, તો એ કી રો જે છે તે ડિસાઇડ કરી શકતા નથી. કેમ, કારણ કે ઇન્ફાઇનાઇટ બી સિલેક્ટ નહીં કરી શકાય કારણ કે મિનિમમ નથી, અને -2 બી સિલેક્ટ નહીં કરી શકાય કારણ કે એ પોઝિટિવ નથી. તો જ્યારે આવું થાય કે કન્ફ્યુઝન જનરેટ થાય આપણને પ્રોબ્લેમમાં, કે કી રો માટે આપણે રો સિલેક્ટ જ નહીં કરી શકીએ, બીકોઝ રેશિયો જે છે તે એની વેલ્યુ ઇન્ફાઇનાઇટ આવી જાય અથવા નેગેટિવ આવી જાય. તો એવા ટાઈમે એ પ્રોબ્લેમના સોલ્યુશનને શું કહેવાય, અનબાઉન્ડેડ સોલ્યુશન કહેવાય, બરાબર. આ યાદ રાખજો. એવી કન્ડિશન આવી ગઈ કે આપણે કી રો માટે સિલેક્ટ જ નથી કરી શકતા કે કઈ રો ને આપણે કી રો સિલેક્ટ કરીએ, કારણ કે એકમાં નેગેટિવ વેલ્યુ છે અને એકમાં ઇન્ફાઇનાઇટ છે. તો આવી કન્ડિશનને શું કહેવાય, અનબાઉન્ડેડ સોલ્યુશન કહેવાય. સોલ્યુશન તો છે પણ એનું કોઈ જ બાઉન્ડ નથી, બરાબર. ક્યાં અટકે છે, કયું સોલ્યુશન છે તે ખબર નથી, સોલ્યુશન છે ખરું પણ એને અનબાઉન્ડેડ સોલ્યુશન કહેવાય, બરાબર. તો આ જે હતો આજનો આપણો પ્રોબ્લેમ, દેટ વોઝ અબાઉટ
unbounded solution. Now here હવે કોઈ બી પ્રોબ્લેમ આવે જેમાં તમે નક્કી નહીં કરી શકો ઇન્ફાઇનાઇટ અને નેગેટિવ વેલ્યુની વચ્ચે, તો ત્યારે તમારે નીચે લખી દેવાનું સોલ્યુશનમાં કે ધીસ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ ઇઝ હેવિંગ અનબાઉન્ડેડ સોલ્યુશન. બરાબર, એ તમારે યાદ રાખવાનું. તો ધીસ વોઝ ટુડેઝ ન્યુમેરિકલ. પાછું તમને એકવાર સ્મોલમાં શોર્ટમાં રિવાઇઝ કરાવું. બરાબર, કે આ પ્રોબ્લેમ આપણને આપેલો હતો મેક્સિમાઇઝ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ધીસ. બરાબર, બે કન્સ્ટ્રેન્ટ આપેલા હતા. બંને કન્સ્ટ્રેન્ટ લેસ ઓર ઇક્વલ ટુ ટાઈપના છે, એટલે બંનેમાં એક એક સ્લેક વેરિયેબલ S1 અને S2 એડ કરવો પડશે. બરાબર, હવે એડ તો કરીશું, બરાબર, પોઝિટિવ વેલ્યુ સાથે, પણ એની અસર ઓબ્જેક્ટિવ ફંક્શનમાં નહીં થવી જોઈએ. એટલે એના માટે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં બંનેના કોફિશિયન્ટને 0 રાખ્યા છે. ઓબ્જેક્ટિવ ફંક્શન કે જેને મેક્સિમાઇઝ કરવાનું છે તે. બરાબર, અને કન્સ્ટ્રેન્ટમાં બંને એકમાં S1 અને એકમાં S2 નો એક એક કોફિશિયન્ટ રાખ્યો છે. અને આ લેસ ઓર ઇક્વલ ટુ શેમાં કન્વર્ટ થઈ જશે? તો ઇક્વલ્સ ટુમાં કન્વર્ટ થઈ જશે, કારણ કે આપણે એક એક વેરિયેબલ ઇનિશિયલ બેસિક ફિઝિબલ વેરિયેબલ એડ કર્યા. એના પછી તમે ટેબલ બનાવ્યું. ટેબલમાં શું કર્યું? પહેલાં CJ રો જે છે તે બનાવી. CJ રો બનાવવા માટે તમારે જોવાનું ઓબ્જેક્ટિવ ફંક્શનમાં 3 4 0 0, તો એ 3 4 0 0 અહીંયા રાઇટ ડાઉન. બરાબર, એના પછી એની સાથેના જે મલ્ટીપ્લાયર છે તે જોવાના, x1 x2 s1 અને s2, તે બી તમારા ડેટામાંથી જ લખવાનું. એના પછી જે નવા વેરિયેબલ એડ કર્યા છે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન માટે, તેને તમારે લખી દેવાના કોલમમાં. બરાબર, આ રીતે x1 અને s2, અને એના કોફિશિયન્ટ તમારે જોઈ લેવાના અહીંયાથી અથવા ઓબ્જેક્ટિવ ફંક્શનમાંથી, એ 0 અને 0 છે. એના પછી તમારે બંને રો જે છે તે ફિલઅપ કરવાની છે. તો એના માટે તમારે જોવાનું ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ માટે ફર્સ્ટ રોમાં જોવાનું 1 -1 1 અને S2 નથી એટલે 0, એ અહીંયા લખી દીધું. એ જ રીતના -1 1 S1 નથી એટલે 0 અને S2 નો 1, તો એ અહીંયા લખી દીધું. અને સોલ્યુશન રાઇટ હેન્ડ સાઈડમાં 1 અને આ 2 2 અહીંયા લખી દીધું. એના પછી ZJ કેલ્ક્યુલેટ કરવાનો. બરાબર, ZJ કેલ્ક્યુલેટ કરવા માટે તમારે પાછું 0 × 1 પ્લસ 0 × -1 ઇઝ ઇક્વલ ટુ 0, એ રીતના કરતાં કરતાં બધા ZJ ફાઇન્ડ કરવાના. બરાબર, એના પછી CJ - ZJ ફાઇન્ડ કરવાનું. CJ - ZJ માટે જે CJ વાળી રો હોય તેના રોના જે એલિમેન્ટ હોય તે માઇનસ ZJ વાળી રોના એલિમેન્ટ કરવાના, એટલે CJ - ZJ મળશે. એના પછી જોવાનું કે મેક્સિમાઇઝેશન ટાઈપના પ્રોબ્લેમ છે, તો CJ - ZJ લેસ ઓર ઇક્વલ ટુ છે કે નહીં. તો અહીંયા ચેક કર્યું આપણે, તો લેસ ઓર ઇક્વલ ટુ 0 નથી. બરાબર, આ તો ઓકે છે 0 0, પણ 3 અને 4 લેસ ઓર ઇક્વલ ટુ 0 નથી, એટલે અહીંયા પ્રોબ્લેમ છે. નવું ટેબલ બનાવવું પડશે, ઓપ્ટિમાઇઝેશન નથી થયું. તો નવું ટેબલ બનાવવા માટે આપણે કી કોલમ ડિસાઇડ કરવી પડે. બરાબર, તો કી કોલમ કેવી રીતના ડિસાઇડ કરશો? તો મેક્સિમાઇઝેશનના પ્રોબ્લેમ માટે કી કોલમ ડિસાઇડ કરવા મેક્સિમમ વેલ્યુ જોવાની. બરાબર, અને મિનિમાઇઝેશનનો પ્રોબ્લેમ હોય તો મિનિમમ વેલ્યુ જોવાની. તો અહીંયા મેક્સિમમ વેલ્યુ 4 છે, મેક્સિમાઇઝેશનનો પ્રોબ્લેમ છે. તો આ તમારી કી કોલમ થઈ ગઈ. x2 તમારો એન્ટરિંગ વેરિયેબલ છે, પણ કોના બદલે એન્ટર થશે તે નક્કી કરવા રેશિયો ફાઇન્ડ કરવાનો. તો રેશિયો કેવી રીતના ફાઇન્ડ કર્યો? તો આ સોલ્યુશન ડિવાઇડેડ બાય આ જે કી કોલમનો એલિમેન્ટ હોય એ જ રોમાં તે કરવાનો, એટલે તમને 2 રેશિયો મળશે. એ 2 રેશિયોમાંથી મિનિમમ પોઝિટિવ રેશિયો નક્કી કરવાનો. તો અહીંયા મિનિમમ પોઝિટિવ રેશિયો 2 હતો, એટલે એને કી રો તરીકે નક્કી કરી, અને એનો જે વેરિયેબલ છે S2 તે નીકળી ગયો નેક્સ્ટ ટેબલમાં. બરાબર, અને x2 એન્ટર થઈ ગયો. અહીંયા તમે જોઈ શકો છો x2 એન્ટર થઈ ગયો S2 ની જગ્યાએ. બરાબર, એના પછી નવી વેલ્યુ ફાઇન્ડ કરવા માટે શું કરેલું? તો કી રો જે હોય તેમાં બધા એલિમેન્ટને કી એલિમેન્ટથી ડિવાઈડ કરી દેવાનું. એટલે અહીંયા કી એલિમેન્ટ 1 હતો, તો બધાને 1 થી ડિવાઈડ કર્યા, એટલે સેકન્ડ રો જે છે તે સેમ જ રહેશે, કારણ કે 1 થી ડિવાઈડ કર્યા. એના પછી કી રો સિવાયની જે રો છે, બરાબર, તેમાં નવી વેલ્યુ ફાઇન્ડ કરવા માટે શું કર્યું આપણે? તો ભાઈ આ ફોર્મ્યુલા યુઝ કર્યો, ન્યૂ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ વેલ્યુ માઇનસ કોરસ્પોન્ડિંગ રો વેલ્યુ ઇન્ટુ કોરસ્પોન્ડિંગ કોલમ વેલ્યુ ડિવાઇડેડ બાય કી એલિમેન્ટ વેલ્યુ. આ ફોર્મ્યુલા યુઝ કર્યો અને નવી વેલ્યુ આ બધી આપણે મેળવી. બરાબર, એના પછી પાછો ZJ કેલ્ક્યુલેટ કર્યો. બરાબર, અને ZJ ની વેલ્યુ મેળવી. ZJ કેલ્ક્યુલેટ કર્યા પછી CJ - ZJ 3 - 4 એટલે -7, 3 - -4 એટલે 7 0 0 -4, રીતના CJ - ZJ ની વેલ્યુ આવી. એના પછી શું કર્યું? CJ - ZJ લેસ ઓર ઇક્વલ ટુ 0 છે કે નહીં તે ચેક કર્યું. તો અહીંયા 0 0 -4 ઓકે છે, પણ આ 7 પોઝિટિવ છે,
લેસ ઓર ઇક્વલ ટુ 0 નથી તો આ નહીં ચાલે. તો એના માટે નવું ટેબલ બનાવવું પડશે, ઓપ્ટિમાઇઝેશન નથી થયું તો એના માટે કી કોલમ સિલેક્ટ કરવાનું. કોને સિલેક્ટ કરવાનો? તો મેક્સિમમ વેલ્યુ હોય તે. અહીંયા મેક્સિમમ વેલ્યુ 7 છે, એને સિલેક્ટ કરી કી કોલમ. કી કોલમ મળી ગઈ એટલે x1 જે છે તે એન્ટરિંગ વેરિયેબલ છે નેક્સ્ટ ટેબલમાં, પણ કોની જગ્યાએ એન્ટર થશે તે સિલેક્ટ કરવા કી રો ફાઇન્ડ કરવી પડશે. કી રો ફાઇન્ડ કરવા શું કરવાનું? પાછું આ સોલ્યુશન ડિવાઇડેડ બાય કી કોલમનો જે એલિમેન્ટ હોય તે કરવાનું. તો 3 ડિવાઇડ બાય 0 કરશો એટલે ઇન્ફિનિટી આવ્યું, અને 2 ડિવાઇડેડ બાય 1 કરશો એટલે -2 આવ્યું. હવે કી રો સિલેક્ટ કરવા માટે મિનિમમ પોઝિટિવ વેલ્યુ જોઈએ છે. તો ઇન્ફાઇનાઇટ જે છે તે પોઝિટિવ તો છે પણ મિનિમમ નથી, -2 જે છે તે મિનિમમ છે પણ પોઝિટિવ નથી, બરાબર. તો આપણે બે રોમાંથી કઈ રોને કી રો સિલેક્ટ કરીએ તે નક્કી નથી કરી શકતા. આવી કન્ડિશનને કહેવાય અનબાઉન્ડેડ સોલ્યુશન, કે જેવો સોલ્યુશનનો કોઈ બાઉન્ડ જ નથી, બરાબર. તો આ આખું મેં જે પ્રોસેસ છે તે રિવાઇઝ કરી દીધી છે, અને મેં જે આ લેક્ચર જે છે બધા તે રેકોર્ડ કરેલા છે, હું તમને મોકલીશ એટલે તમે પાછા જોઈને કોઈ કન્ફ્યુઝન હોય તો ક્લિયર કરી શકો, બરાબર. અને હું તમને પીપીટી પણ બધી મોકલી દઈશ એક સાથે, એટલે જેને કોઈ નેટવર્કનો ઇસ્યુ આવતો હોય તો એ પાછું વિડીયો જોઈને ન્યુમેરિકલ ટ્રાય કરી શકે, બરાબર. અને આજે હું તમને 2 ન્યુમેરિકલ આપું છું, બરાબર. એ મહેરબાની કરીને ટ્રાય કરજો જાતે. ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન ધીસ ન્યુમેરિકલ. આ ન્યુમેરિકલ જે છે તેનો સ્ક્રીનશોટ લઈ લેવો અથવા તો લખી રાખો કશે, અને એનું તમારે સોલ્યુશન કરવાનું છે, બરાબર. ફર્સ્ટ 2 ન્યુમેરિકલ છે, આ પહેલો અને બીજો, બરાબર. પહેલા આ લખી લેવો અથવા સ્ક્રીનશોટ લઈ લેવો. આ સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો આ સેકન્ડ ન્યુમેરિકલ છે. ધીસ ઇઝ ઓલ્સો યુ નીડ ટુ કેલ્ક્યુલેટ, બરાબર. આ સેકન્ડ ન્યુમેરિકલ છે. આ બંને તમારી જાતે કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરજો, બરાબર. તમને તકલીફ પડતી હોય, પ્રોબ્લેમ આવતો હોય તો મને પૂછજો. we'll try to solve those confusion, બરાબર. That was today's agenda about the lecture. We have learned the problem about unbounded solution, બરાબર.